બારડોલી ખાતે કાર્યરત ધી નાગરિક સહકારી બેંકની વાર્ષિક સાધારણ સભા યોજાઈ હતી। સહકારી ક્ષેત્રનું હબ ગણાતા બારડોલીમાં અનેક સંસ્થાઓ કાર્યરત છે, જેમાં આર્થિક જીવાદોરી સમાનથી બારડોલી સહકારી બેંક ગણાય છે। બારડોલી નાગરિક સહકારી બેંકની વાર્ષિક સાધારણ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું। બારડોલીના સિનિયર સિટીઝન હોલ ખાતે સભાનું આયોજન કરવામાં આવ્યું હતું। 18,000થી વધુ સભાસદ ધરાવતી આ બેંક છે। વર્તમાન સાધારણ સભામાં બોર્ડના 10 સભ્યો ફારેગ થયા હતા। સહકારી બેંકના નવા પેટા કાયદા મુજબ ફારેગ થયા હતા। 10 વર્ષથી વધુ ડિરેક્ટર પેદે રહેનાર આરબીઆઈના નિયમોનું પાલન કરી રાજીનામા આપ્યા હતા। વાર્ષિક સભામાં 7 જેટલા એજન્ડાના કામો હાથ પર લેવામાં આવ્યા, જેમાં પેટા કાયદામાં સુધારો કરવાનો પણ મહત્વપૂર્ણ ઠરાવ હતો। એજન્ડાના સાથે તમામ કામો સર્વાનુમતે મંજૂર કરાયા છે। સાથે જ વર્ષોથી બેંકમાં સેવા આપનાર ડિરેક્ટરોનું સન્માન પણ કરવામાં આવ્યું છે। સભાસદોને પ્રધાનમંત્રી સુરક્ષા કવચ વીમો વધુમાં વધુ ઉતારવા બેંકના પ્રમુખે આહવાન કર્યું હતું, જેને પણ બહાલી આપવામાં આવી હતી। સુરેશ રાઠોડનો રિપોર્ટ, S9 ન્યૂઝ, બારડોલી। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।